અમદાવાદના શ્યામલ નજીક વિકરાળ આગ લાગી। શ્યામલ 4 રસ્તા નજીક એક કોમ્પ્લેક્સમાં ભીષણ આગ લાગી। કોમ્પ્લેક્સમાં બહાર રહેલા અનેક વાહનો આ આગની લપેટમાં આવી ગયા છે। વિકરાળ આગમાં અનેક વાહનો રાખ થઈ ગયા છે। આગ લાગવાનું કારણ હાલ તો અકબંધ છે। તમામ જે વાહનો હતા એ બળીને ખાખ થઈ ગયા છે। સાંગરીલા 2 કોમ્પ્લેક્સમાં આગથી અફરાતફરી મચી ગઈ હતી। આગ કયા કારણોસર લાગી તે કારણ હજી સુધી જાણવા નથી મળ્યું, પરંતુ જે આ આગ લાગી ત્યાર પછી દોડભાગ મચી ગઈ હતી। કોમ્પ્લેક્સમાં કેટલાક લોકો ફસાઈ પણ ગયા હતા, તે લોકોને બહાર કાઢવામાં આવ્યા છે। ફાયર ફાઇટરની 4 થી વધુ ગાડીઓ ત્યાં પહોંચી છે અને હાલ તો આગને કાબૂમાં લેવાના પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે, કારણ કે આ આગ વધુ ન પ્રસરે તેનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। આપ જુઓ, કોમ્પ્લેક્સમાંથી એક પછી એક એ તમામ લોકો છે કે જેમને સુરક્ષિત રીતે બહાર કાઢી દેવામાં આવ્યા છે। લોકોના શ્વાસ રૂંધાઈ રહ્યા હતા। જે ધુમાડો છે એ ધુમાડો કોમ્પ્લેક્સમાં ફેલાઈ ગયો હતો, લોકોને કંઈ જ દેખાતું નહોતું અને વીજળી પણ જતી રહી હતી, એટલે સ્વાભાવિક છે કે લોકો ફટાફટ પોતાનો જીવ બચાવવા માટે નીચે ઉતર્યા। સાંગરીલા આર્કેડમાં જે આગ લાગી ત્યાં ફાયર બ્રિગેડે રેસ્ક્યુ હાથ ધર્યું અને એ રેસ્ક્યુ દરમિયાન જે દરવાજા ખુલ્લા હતા, જે લોકો હાજર હતા તેમને બહાર કાઢવામાં આવ્યા, પરંતુ આ જોઈ શકાય છે 311 નંબરની આ ઓફિસ, એ 311 નંબરની ઓફિસ, એ કેબિનમાં કેટલાક લોકો ફસાયેલા છે અને એ દરવાજો જે છે અહીંયા લોક છે, બંધ છે। અને જ્યારે ફાયર કર્મચારીઓ અહીંયાથી નીકળતા હતા ત્યારે એ અંદરનો અવાજ જે છે તેઓ સાંભળી ગયા અને અંદર લોકો ફસાયેલા હોવાનું અહીંયા ખ્યાલ આવતા તેમની સાથે આ બંધ દરવાજામાં એ વાતચીત જે છે એ કરીને અંદરની વિગત માહિતી મેળવાઈ રહી છે કે તેઓ અંદર સુરક્ષિત છે કે કેમ અને બીજો કોઈ રસ્તો છે કે નહીં, એ પણ અહીંયા માહિતી અહીંયા મેળવાઈ રહી છે, જેથી કરીને તેમને ઝડપી બહાર જે છે એ કાઢવામાં આવે। આ પ્રકારે એ રેસ્ક્યુ ઓપરેશન અહીંયા હાથ ધરવામાં આવ્યું અને લગભગ હું અહીંયા હાજર છું ત્યાં સુધી જે શરૂઆતથી લઈને અત્યાર સુધી 50 જેટલા લોકો કે તેનાથી વધારે લોકોને બહાર કાઢી લેવામાં આવશે, રેસ્ક્યુ કરવામાં આવશે। અહીંયા આ જોઈ શકાય છે સ્ટાઇલિંગ સ્પેસની ઓફિસ અને સાથે આ અરિકુંજ ટ્રેડિંગ પ્રાઇવેટ લિમિટેડ આ જગ્યા ઉપર બીજી ઓફિસો ઉપર જીમમાં જે છે એ લોકો ફસાયા। અહીંયાથી બહાર નીકળેલા એ વ્યક્તિ સાથે આપણે વાતચીત કરી અને એ દ્રશ્યો પણ આપણે અહીંયા જે છે એ બતાવી રહ્યો છું કે અંદરની સ્થિતિ એ આ સમય દરમિયાન જે છે એ અહીંયા શું છે, અહીંયા ઉપરથી એ નીચેના દ્રશ્યો એ પણ અહીંયા આપણે બતાવી રહ્યો છું। આ ટોપ ફ્લોર ઉપરથી એક માળ નીચે અને ત્યાં આ નીચેના દ્રશ્યો એ જોઈ શકાય છે કે અહીંયા આ ફસાયેલા લોકોને બહાર કાઢીને જે રેસ્ક્યુ કરવામાં આવ્યું એ દ્રશ્યો સાથે જે આગની અંદર જે વ્હીકલો બળી ગયા એના દ્રશ્યો, એ ફાયર બ્રિગેડના દ્રશ્યો સાથે જે પ્રકારે અહીંયા આગની કામગીરી કરવામાં આવી, એ પાણીનો મારો ચલાવતા એ ફાયર કર્મચારીઓ નીચે એ ડકમાંથી આગની શરૂઆત અને ટોપ ફ્લોર સુધી એ આગ અને એ ધુમાડા ફેલાયા, જેમાં એ લોકો ફસાયા। એ ફસાયેલા લોકોએ પણ પોતાની રીતે બનતા પ્રયાસો કરીને અહીંયા પોતાનો જીવ બચાવ્યો છે અને તે તમામ લોકો અહીંયા સુરક્ષિત છે, પણ હજુ કેટલાક લોકો અંદર ફસાયેલા છે, તેને બચાવવાની કામગીરી એ ફાયર બ્રિગેડના કર્મચારીઓ જે છે અહીંયા કરી રહ્યા છે। આ 11 નંબરની ઓફિસમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે આ જે બીજો દરવાજો જે છે તે અહીંયા આ ખોલવાની કામગીરી એ અહીંયા ચાલી રહી છે। અહીંયા ફાયર બ્રિગેડના કર્મચારીઓ એ લાત મારીને અન્ય રીતે એ દરવાજો ખોલીને એ ફસાયેલા લોકો સુધી પહોંચવાના પ્રયાસ કરી રહ્યા છે। અહીંયા આ સીધા લાઈવ દ્રશ્યો એ આપને અહીંયા બતાવી રહ્યો છું કે ઉપર એ રેસ્ક્યુ ઓપરેશન એ G24 કલાક ઝી મીડિયાના એ કેમેરામાં કેદ થયેલું અહીંયા જોવા મળી રહ્યું છે અને આખી બિલ્ડિંગનું સર્ચ ઓપરેશન કરીને જ્યાં જ્યાં લોકો ફસાયા છે ત્યાંથી લોકોને બહાર કાઢવાની કામગીરી એ હાલ ફાયર બ્રિગેડના કર્મચારીઓ જે છે એ અહીંયા કરતા જોવા મળ્યા છે। ત્યારે જોવાનું રહે છે કે આ સંપૂર્ણ પરિસ્થિતિ કંટ્રોલમાં આવ્યા બાદ એ બિલ્ડિંગની લઈને શું કાર્યવાહી થાય છે, શું એક્શન લેવાય છે। કેમેરામેન તુષાર સાથે દર્શન રાવલ, ઝી મીડિયા, અમદાવાદ। બંને દ્રશ્યોમાં આપને બતાવી રહ્યા છે અને જે આગ લાગી, નીચેથી આગ લાગીને છેક ટોપ ફ્લોર સુધી આ આગ પહોંચી હતી। ફાયર ફાઇટરની ટીમ છે તેને જાણ કરવામાં આવી, અફરાતફરી મચી ગઈ હતી। કેટલાક લોકોના વાહનો નીચે પાર્ક કરેલા હતા, એ વાહનો આગમાં બળીને ખાખ થઈ ગયા છે। તેના પર પાણીનો મારો ચલાવવામાં આવ્યો અને ત્યાં તો આગ શાંત કરી દેવામાં આવી છે અને લોકો પોતાના બચેલા વ્હીકલ છે તેને પણ ખસેડી રહ્યા છે અને ઉપર કોમ્પ્લેક્સમાં કેટલાક લોકો ફસાયેલા હતા, તે લોકોને
દરવાજો તોડીને બહાર કાઢવામાં આવ્યા છે, સુરક્ષિત રીતે લોકોને બહાર કાઢવામાં આવ્યા છે અને હજી પણ આ કોમ્પ્લેક્સની અંદર કેટલાક લોકો ફસાયેલા છે, તેમને બહાર કાઢવાની કામગીરી ફાયર ફાઇટર તરફથી કરવામાં આવી રહી છે। આગ કયા કારણોસર લાગી તે હજી સુધી જાણવા નથી મળ્યું। સાંગરીલા આર્કેડમાં લાગેલી આગ કાબૂમાં છે, લોકોનું રેસ્ક્યુ કરાયું છે। ત્યારે મારી સાથે ચીફ ફાયર ઓફિસર જોડાયા છે, તેમની સાથે વાત કરીશું। સર, આગનો કોલ, જે આગ લાગી, લોકોએ કોલ કર્યા પણ ફાયર બ્રિગેડ મોડી આવી, એ લોકોનું એક કહેવું છે, આક્ષેપ છે। હું પણ સૌથી પહેલાં અહીંયા પહોંચ્યો, મેં પણ એ આગ જોઈને ફાયર બ્રિગેડ પછી આવી આગ બુझाने પ્રક્રિયા શરૂ કરી। सर मोड़ी आई का कोई क्वेश्चन नहीं उठेगा, क्योंकि जो ट्रैफिक है उसमें नियरेस्ट फायर स्टेशन है, 3 फायर स्टेशन ने रिस्पॉन्स किए, उसका आप देखेंगे कि तकरीबन मोर देन 35 लोगों से रेस्क्यू किया गया और अभी सर्च चल रहा है और फायर फाइटिंग अभी चल रहा है। सर, धुआं ज़्यादा था तो क्या किस तरह की प्रक्रिया अभी यहाँ पे चल रही है? फायर ब्रिगेड किस तरह से काम कर रहे हैं? यहाँ पे सबसे पहले सर्च ऑपरेशन चला, जिसमें रेस्क्यू सबक किया गया, हर एक फ्लोर हर एक रूम चेक किया गया कि कहीं पे कोई पर्सन इन्वॉल्व ना हो। अभी भी सर्च रेस्क्यू चल रहा है, ऑलमोस्ट सभी लोग निकल चुके, बट फिर भी प्रिकॉशनली एक सेकंड सर्च टीम चल रही है जो देख रही है हर एक रूम में, हर एक कॉर्नर में। सर, आपने जिस तरह से बात करें राजकोट गेम जोन, उसमें कल एक हादसा जो हुआ, यहाँ पे जो हादसा हुआ, यहाँ पे जिम थे, काफ़ी सारे ऑफिस थे, दुकान थी, शॉप थी, लोग फंसे। इस बिल्डिंग के लिए क्या किया जाएगा आगे? कोई नोटिस वगैरह, कोई एक्शन वगैरह? क्या फायर एक्सटिंग्विशर या फायर सुविधा वो चल रही थी क्या? सर, 2 चीज़ में ध्यान रखनी पड़ेगी कि एक जो फायर सिस्टम लगे हुए थे उसकी चकासनी, सेकंड इसका एनओसी, थर्ड इसमें जो प्रीमाइसेस में पर्सनस हैं, ऑनर्स हैं, जो ऑक्यूपेंट्स हैं, उनका फायर ट्रेनिंग्स। दैट्स गुड कि जितना आपको रेस्क्यू किए सभी लोग अंदर थे, उन्हें रूम बंद कर रखा था, गीले कपड़े अपने नोज़ पर रखे थे जिससे स्मोक का इफेक्ट उन पर नहीं आया। તો આગ લાગી છે, સહી સલામત રીતે તમામ લોકોને બહાર કાઢી દેવામાં આવ્યા છે, આગને કાબૂમાં પણ લઈ લેવામાં આવી છે। દર્શલ અમારી સાથે ઘટના સ્થળેથી લાઈવ જોડાઈ ગયા છે। દર્શલ, હાલ શું સ્થિતિ છે? આગ સંપૂર્ણપણે કાબૂમાં આવી ગઈ છે, લોકો ફસાયેલા હતા તે લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢી દેવામાં આવ્યા છે, શું વિગતો, ત્યાં શું સ્થિતિ, પરિસ્થિતિ શું છે ત્યાંની? જી, શ્યામલ 4 રસ્તા પાસે જે સાંગરીલા આર્કેડ બિલ્ડિંગમાં આગ લાગી, લગભગ 10 વાગ્યાની આ ઘટના કે જ્યાં હું એ ફર્સ્ટ ફ્લોર ઉપર ઊભો છું અને એ જગ્યા ઉપર આ કાચની જોઈ શકાય જગ્યા, ત્યાં જગ્યા ઉપર આગ લાગી હોવાનું એ લોકોનું જણાવ્યું હતું અને એ આગના કારણે એ આગ ટોપ ફ્લોર સુધી ગઈ અને નીચે જે વાહનો પડ્યા હતા ત્યાં પણ એ આગ પ્રસરી, જેમાં 10 જેટલા કે તેનાથી વધારે 2 વ્હીલર બળીને ખાખ થઈ ગયા। સ્થાનિકોએ ફાયર બ્રિગેડને કોલ કર્યો, પરંતુ ક્યાંક ફાયર બ્રિગેડ મોડા આવી હોવાના એ આક્ષેપ લોકોએ કર્યા અને જ્યારે આગ લાગી ત્યારે હું સૌથી પહેલાં અહીંયા પહોંચ્યો, જ્યારે ફાયર બ્રિગેડ ન હતી, એ વાહનોમાં થતા ધડાકા મેં જોયા અને એ બાદ જ્યારે ફાયર બ્રિગેડ આવી, પાણીનો મારો ચલાવ્યો અને એ બાદ રેસ્ક્યુ ઓપરેશન, સતત આ કામગીરી પોણો કલાક સુધી આ આખું આ રેસ્ક્યુ ઓપરેશન, આગ બુઝાવવાની પ્રક્રિયા અહીંયા શરૂ કરવામાં આવી અને તેની અંદર મેં જેટલા લોકોને નીચે ઉતરતા જોયા, 50 જેટલા લોકો કે તેનાથી વધારે પણ હશે, એ તમામ લોકોને અહીંયા રેસ્ક્યુ કરવામાં આવ્યું। ટોપ ફ્લોર જ્યાં હતો ત્યાં જીમ આવેલું છે, એ જીમમાં એ ટ્રેનરની સતર્કતા અને તેની સૂઝબૂઝના કારણે તેને ખ્યાલ છે કે ધુમાડો હોય તો ભીનો રૂમાલ નાકે રાખો, જેથી કરીને શ્વાસ લેવામાં તકલીફ ન પડે। આ એની જાગૃતિના કારણે ઉપર ફસાયેલા લોકોના એ જીવ બચ્યા છે। બીજી ઓફિસમાં બિલકુલ આભાર આપનો દર્શલ, આપની પાસેથી અપડેટ્સ લેતા રહેશો।